તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આજે હું તમને 3 મિનિટ ને 5 સેકન્ડની અંદર બધું શીખવાડી દેવાનો છું કે રવો કઈ રીતના બનાવવાનો હોય છે. સૌથી પહેલાં આપણે મીઠો રવો ખાવો હોય એના માટે શું જોઈએ યાર? રવો જોઈએ. આપણે 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે. આ રવો થોડોક મેં જાડો એવો લીધો છે. તમે તમારો જે નોર્મલ રવો આવે છે તે તમે લઈ શકો છો. આપણે 1 કટોરી જેટલો લીધો છે. 3 થી 4 લોકો માટે આટલો ઇનફ છે. ત્યારબાદ આપણે 1 કટોરી જેટલું ઘી લઈ લીધું છે. ત્યારબાદ રવાની અંદર નાખવામાં આવતું જે પાણી હોય છે તે અમે 3 થી 4 કટોરી જેટલું લીધેલું છે. તો આ પાણીને તમારે થોડુંક એવું સેતું ગરમ થવા મૂકી દેવાનું છે. તો સાઈડની અંદર તમે જોઈ જ શકો છો, આપણે હવે પાણીને સાઈડમાં રાખી દીધેલું છે. તો હવે આપણે રવાને શેકવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું છે, પેલી કઢાઈ લઈ લીધી છે. ત્યારબાદ તેની અંદર નાખી દેવાનું છે આપણે ઘી. તો આપણે ઘીની અંદર રવાને શેકવાનું છે. એટલે આપણે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દીધો. ઘી ગરમ થાય છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર નાખી દેવાનો છે તમારે રવો. તો 3 જ મિનિટની અંદર શીખી જજો. હોય છે નવી મિષ્ટાન. જ્યારે પણ કોઈ ઘરની અંદર મહેમાન આવી ગયું અને જલ્દી મિષ્ટાન બનાવવાનું મન થાય તો આ તમે ઘરે બનાવી શકો છો. રવાનો શીરો, જોરદારનો રવાનો શીરો બનશે છે. તો તમે જોઈ જ શકો છો કે રવો આપણો હવે શેકાય છે. તો હવે આની અંદર રવાની અંદર તમારે એક ધ્યાન રાખવાનું છે, વ્હાઇટ કલરનો રવો છે. તો હવે તમારે આને બ્રાઉન થવા દેવાનો છે. બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે સતત આને હલાવતું રહેવાનું છે અને આ ક્યાંય ચોટે નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ જ શકો છો, પહેલાં સફેદ કલરનો દેખાતો હતો રવો અને હવે આ બ્રાઉન થઈ ગયો છે. એનો મતલબ હવે આ રવો શેકાઈ ગયેલો છે. તો તમારે રવાની અંદર નાખી દેવાનું છે. જેટલું પણ તમારું ગરમ પાણી સાઈડમાં હતું તે બધું નાખી દેવાનું છે. વિડીયોની અંદર લેતા હું ભૂલી ગયો છું. ત્યારબાદ આપણે સતત તમારે હલાવતું રહેવાનું છે. ત્યારબાદ આપણે હવે તેની અંદર નાખી દીધી છે ખાંડ અને પાછું આપણે તમારે સતત એક ખાંડને ઓગાળવા માટે 2 મિનિટ 3 મિનિટ સુધી એને રહેવા દેવાનું છે. અને બધું પાણી આની અંદર ભરવા માંડે ત્યાં સુધી તમારે આ રવાને સતત તમારે હલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કેવા બબલ્સ ઉપડવા માંડ્યા છે. તો આપણો હવે રવો ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે. તો હવે આ તમારે આ કઢાઈને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાની છે, એટલે કે ક્યાંય ચોટી ન જાય. ત્યારબાદ આપણે અંદર નાખી દેવાની છે ઇલાયચી. એટલે આપણે ઇલાયચી લઈ લીધી છે અને કાજુ અને બદામ પણ આપણે સાઈડમાં લીધેલા છે. તે આની અંદર બેસ્ટ લાગશે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું છે, ઇલાયચીની અંદર સૌથી પહેલાં આપણે ખાંડી લીધી છે અને અંદરનો જે પણ દાણા હોય છે એલચીના એ બધા આની અંદર નાખી દીધા છે. મસ્ત મજાનો તમે શીરો તૈયાર થઈ ગયો છે. ટેસ્ટમાં ઇલાયચીનો નાખી દીધું છે. તમને ન ભાવે ઇલાયચી તો તમે એ ન નાખતા. ત્યારબાદ હવે આની અંદર આપણે નાખી દેવાના છે કાજુ બદામ ને કિસમિસ. જો તમારે આની અંદર કાજુ બદામ પિસ્તા ને કિસમિસ જે પણ નાખવું હોય તે તમે આની અંદર નાખી શકો છો. તો મસ્ત મજાનો તમારે રવાનો શીરો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ જ શકો છો કેટલો મસ્તનો દેખાય છે ને. આની ઉપર મેં તુલસીનું પત્ર રાખી દીધું છે એટલે આનું ગાર્નિશિંગ જોરદાર આવે અને દેખાય સરસ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. લાઇક કરવાનું ભૂલતા નહીં.